ગાઈસ વેલકમ બેક માય ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ ગાઈસ. 2026 શરૂઆત થઈ ગયેલી છે ને આજે છે 4 તારીખ ને રવિવાર છે. તો તમને બધાને ખબર છે આપણે દર રવિવાર બ્લોગ બનાવીએ છીએ, રીલ શૂટ કરવા જઈએ છીએ. તો આજે જોઈએ કઈ બાજુ જઈએ છીએ કઈ બાજુ નહીં. ને છેલ્લે ઉઠીને બ્લોગ જોજો મારો. આજે કંઈ નવું જોવા મળે કઈ નવી જગ્યાએ જવું અમે આજે રીલ શૂટ કરવા માટે. તો છેલ્લે ઉઠીને બ્લોગ જોજો, લાઈક કરો, કોમેન્ટ કરો ને શેર કરો. ચાલો છેલ્લે ઉઠીને જોજો. તારા ફોન આવી ગયેલો છે એને લઈને ડાયરેક્ટ નીકળીએ એને પૂછે કે ખાવા જઈએ આજે, તો એને પૂછીને આપણે નીકળીએ કે કઈ બાજુ જવાનું આજે વિદેશ શીખવાનો. 10 વાગ્યાની વાત છે, 10:12 વાગ્યા એનો જો ફ્રેન્ડ લો આપણો દોસ્તાર આવી ગયેલો તૈયાર રેડી બેડી છે એને. હવે એને લઈને જઈએ. નહીં ખબર ક્યાં જવાના છે આપણે, જોઈએ હવે કાં જઈએ. ગાડી બેગ બી લઈ લીધી. ચાલો તમને બતાવીએ ગાડી છેલ્લે ઉડી. અહીંયા સુરતનું ફેમસ લાલ મંદિર બતાવતો અહીંયા અગાડી. નસીબ એવું છે ને કે કશે સિગ્નલ અમને મળતું જ નહીં, બધી જગ્યાએ ગ્રીન સિગ્નલ મળે છે. જો બધી જ જગ્યાએ ગ્રીન સિગ્નલ મળે, કશે ઉભા રહેવાનું મળતું જ નથી. આજનો દિવસ તમારે ઉતાર છે સુરતમાં મળવાનું નસીબ હોવું જોઈએ. હવે એવું નસીબ હોવું જોઈએ, નસીબ બધી જગ્યાએ ઉભા રહેવું પડે સિગ્નલ પર. 2-2 મિનિટ હાલવી. તમને મેં કહી દઉં કે આપણે ક્યાં આવેલા છે. ઐતિહાસિક જગ્યા પર આવેલા છે. 18મી સદીનો જે અમારો સુરતનો કિલ્લો છે ને, તમે આજે કિલ્લાને એક્સપ્લોર કરવા આવેલા છે. જો સુરતનો કિલ્લો. ચાલો મેં તમને અંદર જઈને બતાવું કેવું છે કેવું નહીં અંદર. ચાલો અહીંયા આવો ને તો કેશ પૈસા લઈને આવજો, કેમ કે અહીંયા ઓનલાઈનની કોઈ વ્યવસ્થા, ઓનલાઈન પૈસા અહીંયા જતા જ નથી. અહીંયા ખાલી ઓનલાઈન પૈસા થતા જ નથી, ઓનલી કેશ જ લઈને આપવાનું થાય છે. એટલે બધા કેશ પૈસા લઈને જ આવજો. ને જોઈએ અંદર જઈને કેવું છે. આ જાઉં તમે અહીંયા ગેટ કેટલો મોટો છે. तो गाइस और ये अंदर मूवीज को आने की लगा जो अंदर में उन आम सालों जो इस किले में गुजारे अपनी सल्तनत के पश्चिम से किया गया और कुछ हिस्सों को मरम्मत के बाद और मजबूत बनाया गया. सुरक्षा के लिए लोड टेस्टिंग किया गया और आगे काम शुरू किया गया. इसमें इस्तेमाल की गई ईंटों का प्रकार, इसे जोड़ने के लिए चूने का मिश्रण, इसके बनाने की शैली, यह सब 14वीं सदी की बनावट से मिलती है. और यह हकीकत इस बात की चारों कोनों पर बुर्ज बनाए गए. किले का मुख्य प्रवेश द्वार शहर की तरफ और एक प्रवेश द्वार नदी की ओर बनाया गया. किले के आसपास ईंट, चूना और पत्थर से बनी 20 इलाही गज की खाई को तापी नदी से जोड़ा गया, ताकि नदी का पानी अपने आप किले के आसपास फैल जाए. किले में दाखिल होने के लिए
खाई पर पुल बनाया गया जो जरूरत पड़ने पर ऊपर उठा लिया जा सकता था। सन 1545 में इस किले का काम पूर्ण हुआ और सही मायने में यह किला फिरंगियों के सीने और जिंदगी पर पत्थर की तरह खड़ा रहा। वो वक्त था जब सूरत शहर की समृद्धि और प्रसिद्धि की वजह से ગાઈસ હવે અંદર ગયેલા હતા એટલે અંદર ઇતિહાસ બધું બતાડે 26 મિનિટ જેવું છે પણ અંદર અમને છે ને શૂટ નહીં કરવા દીધું પણ જેટલું શૂટ થયું એટલું શૂટ કર્યું છે અંદર એડ કરી દેવા તમે જોજો ને તમે અહીંયા આવજો અહીંયા ફરવા અંદર જઈને તમને બતાવું કેવું છે અંદર Vậy nung senong dia. તો એ સૌથી છે ને રાજાઓની જૂની વસ્તુ છે એ તમને બતાવી રાજા મહારાજા લોકો તમને આ બધી વસ્તુ ઇસ્તેમાલ કરે ખંજર તલવારથી લઈને બધું જ છે તો ભાઈ આ બધું 18મી સદીથી લઈને બધું જૂની વસ્તુ છે અહીંયા તમે એકવાર વિઝિટ કરો ને જો 200 રૂપિયા ટિકિટ છે ને કેશ લઈને આવજો ઓનલાઈન નહીં 200 રૂપિયા ટિકિટ છે વસ્તુ પાણી કરવા માટે છે ને બધી વસ્તુઓ જોઈએ તે હમણાં જ મૂકેલી છે ફરવાનું થઈ ગયું છે હવે બહાર છે અહીંયાથી બહાર જવાનું છે આ જો જેટલું શૂટ થાય ને જેટલું તમારે બતાવાય ને એટલું મેં બતાવવા અમુક જગ્યાએ કેમેરો અલાઉ કરી ફોન અલાઉ કરી તો એ જગ્યાએ નહીં બતાવવા બાકી છેલ્લો ટાઈમ બ્લોગ જોતા રહીજો ને જે કંઈ
અમુક વસ્તુ નહીં બતાવાય કે અમુક વસ્તુમાં ભૂલચૂક થઈ જાય તો જોઈ લેજો ભાઈઓ. બાકી બની રહ્યું છેલ્લે ઉઠીને બની રહ્યું જો. અહીંયા ઉપર આવેલા છે, ઉપરથી તમને નજારો બતાવીએ. બેહવાનું ખાવાનું જે હતું ને તે વસ્તુ બી અહીંયા મૂકેલી છે, મેં તમને બતાવું. રાજા મહારાજાઓનું બધી વસ્તુ છે કે જે જગ્યા પર બેસતા ખાતા જમતા હતા, ચા પીતા હતા, વિવાહનું એ બધી વસ્તુ અહીંયા મૂકેલી છે. જો તમને આગળ બીજું બતાવો. આ હું જો મને કોમેન્ટ કરજો કે આ વસ્તુ શું છે બધું. જો હતી ફોટોશૂટ કરવાનું, એટલે એમ કરવા તો નહીં દેતા પણ અમે રિક્વેસ્ટ કરી એટલે અમને ફોટોશૂટ વિડીયો શૂટ કરવા દીધું અંદર. ને અંદરને તમને બતાવું છું, અંદર જોઈ લેજો ને જોઈને મને કેવું છે અંદરનું. જો અહીંયા છે, અહીંયાથી અંદર જાઓ ને તો અહીંયા છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે જોરદાર છે એકદમ. રાપચેક જગ્યા કહી ને તે છે, એકવાર તમે વિઝિટ કરજો. ને અહીંયા ખાવા પીવાનું અલાઉડ નથી ને બહારથી કંઈ લવાય નહીં ને અમુક જગ્યાએ ફોન અલાઉડ પણ નથી, એટલે તમે સમજી વિચારીને લાવજો અને મૂકજો બધું. જોતા જગ્યાએ જો ભયાનક જગ્યા છે. તમને હું કહું, પડી જવાનું હમણાં પડી જાય ને એવું લાગે છે. જો આ રમવા ગયો અંદર ને જગ્યા એટલે જો મારે જેટલું બતાવે એટલું બતાવવા. આ જો અહીંયાથી બહારથી ભાઈ આપણે અંદર મેં વિડીયોમાં છે ને પહેલા તમને આ બધું બતાવ. આ બધું રિનોવેશન કરેલું છે ને જોરદાર છે એકદમ. રાપચેક જેવું જગ્યા જો ખાલી. જોઈ શકો છો કે બધી ગાડી છે ને આ પથ્થરની મૂર્તિ છે, બનાવેલી નથી. આ છે ને મળેલી છે, બધી જમીનમાંથી મળેલી મૂર્તિ છે, કોઈ કંઈ બનાવેલી નથી. જેવી છે તેવી જ તમને બધી બતાવેલી છે.
છેલ્લે ઉઠીને શિવલિંગ બી છે, બધું જ છે અહીંયા, બધી જૂની જૂની વસ્તુ એમ અંદરથી મળી આવેલી છે, જે 18મી સદીમાં ને બધી સદીમાં જે હતા ને જૂના લોકો પૂર્વજો ને બધા જે અંગ્રેજો રાજ કરતા ને તે સમયની વસ્તુ છે બધું જ. ને તમે જોઈ શકો છો કે આમાં કોઈ બધી પથ્થરની વસ્તુ છે ને પથ્થર બી બધા જૂના જમાનાના પથ્થર છે જો. ને આ બધું જમીનમાંથી ખોટા ટાઈમ બધું મળેલું છે, ખોટી બેઠી જ વસ્તુ કાઢેલી છે આ બધી વસ્તુ જો. લોકેશન બતાવ બહારનું. એટલું જોરદાર છે ને, પણ એવું કે જે ફોટો પાડવામાં મનાય છે, પણ જો અહીંયા રવિવારે ભરાય છે, અહીંયા પછાડી કિલ્લાની આ અમે આવેલા હતા ને તે જ છે જો. ભાઈ કેવું લોકેશન છે? એકદમ ખરાબ. અરે એક નંબર લોકેશન છે જો. આ અંદર બધું વસ્તુ મૂકેલું, છેલ્લે બધું બ્લોગ જોવો તો તમને બધું જ જોવા મળશે અંદર. તો ગાઈસ અમે એવું કહેવામાં આવે છે કે રાજા મહારાજા આમાં પાણી પીતા હતા, ડ્રિંક એવું બધું કરતા હતા, તે બધી વસ્તુ અહીંયા મૂકેલી છે. જો મેં તમને બતાવું કે કેવું છે કેવું નહીં અહીંયા. જો અમે આ ફરતા ફરતા ભાઈ જાવ એટલે કેવું છે શાંતિ ભાઈ થાકી ગયો ફરતા ફરતા હમણાં જ થાકી ગયા જો ફોનમાં ને એ થાકી ગયો હમણાં કે ઘરે જઈએ થોડુંક ફરીને જઈએ ઘરે. આપણે કિલ્લો ફરી લીધેલો છે, હવે વિચારીએ છીએ કે રીલ શૂટ કરવાનું તો બાકી જ છે, રીલ બી શૂટ કરીને પછી ડાયરેક્ટલી ઘરે નીકળીએ, જોઈએ કઈ રીતના છે. દોસ્તા ક્યાં બનાવીએ? વિચારીએ કે અમે અહીંયા રીલ્સ બનાવીએ, રીલ્સ એવું શૂટ કરીને પછી ઘરે જઈએ, તાવડીન બની. એ છે ઘરે ગઈને હવે ઓફિસ જવાનું છે, આવવાના નીકળેલા હતા. ફાઇનલી આપણે ઘરે આવી ગયેલા છે, ઘરે આવી ગયા, વિડીયો શૂટ થઈ ગયો, વિડીયો શૂટ કરીને દાઢી બી સેટ કરાવી દીધી, દાઢી બહુ મોટી થઈ ગયેલી હતી, દાઢી બી સેટ કરાવી દીધી, વિડીયો શૂટ થઈ ગયો. આખો બ્લોગ જોજો, લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો,
ને કેવો લાગ્યો છે વિડીયો કોમેન્ટમાં જરૂરથી કહેજો. આપણે અહીંયા જ બ્લોગ એન્ડ કરીએ છીએ.